એનો અર્થ કરો, આપને રસ પડશે. જેની પ્રકૃતિ વીર રસ હોય એના તો રૂવાડા ઉભા. રાણા પ્રતાપ, તારી બરસી કેવી છે? દુશ્મનોના બગતરમાં તે બરસી ફબકારી. બાહી રાણ પ્રતાપસિંહ બગતર મેં બરસી, જાણે જીંગર જાળ મેં મોં કાઢ્યું મચી. આમાંના કલેવર વિંધી, બગતર વિંધી અને હામું બગતરની ઓલી બરસીની અણી જે નીકળી એ ઝાડ માલોકર જેમ માછલીએ મોં કાઢ્યું હોય એવી. બાહિરાણ પ્રતાપસિંહ બરસી લચપચા, જાણે નાગણ નીસળી મોં ભરિયા બચા. આમાંના કાળજા આંતર વિંધી અને જેમ બરસી હોહરવી ગઈ તે કેવી લાગી કે નાગણ મોઢામાં બચા લઈને બહાર નીકળી હોય એવી બરસી લાગી. ભાઈ આ વીર સાપડો આમ ધીંગાણું ભીલડાઈ જણાવ્યું, જમાવ્યું. ગંગોજી ઓછા ઉતર્યા નહીં. ગંગાજી અને જે જેસલજી ભાલાથી લડતા એને કેવું કામ કર્યું? નર બગતર ફાટ, પાખર રસ વિંધી પ્રથી, લડીયું શેષ લલાટ, કોઈ કૂંત તહાળું કવટાળું. જખરા, તારું ભાલું એવું છે કે નર એટલે પુરુષ ઘોડે બેઠો હોય એનું બગતર ફાટ, પાખર ઘોડાનું પલાણ, અસ ઘોડો અને વિંધી પૃથ્વી માથે ભાલાની અણી ગઈ. લડિયું શેષ લલાડ, કૂંત તહાળું કવટાળું. તો તારા ભાલાની અણી ક્યાંક શેષ નાગની ફણ માથે જાય નહીં. સુફિયા બાનુ જે બાદશાહની શહેજાદી મેં આપને કહ્યું હતું, પરિયમદેને તેડવા મોકલી. બાપે દીકરીને પોતાના પરણે તરને તેડવા મોકલી. સુફિયા બાનુએ જખરાજીની લડાઈ જોઈ. ક્યા અલ્લાહ હૌલલ્લાહ, પાક પરવર દિગર कैसे इंसान लड़ रहा है. वाह मर्द, वाह मर्द. ઈ રણભૂમિમાં આની લડાઈ જોઈ અને સુફિયા બાનુ જખરાજી ઉપર મોઈ પડી કે ઓ મર્દ હૈ, मैं शादी करूं तो इसकी साथ. ઓળી ફાટી ઉલટાની.